જય સ્વામિનારાયણ. ગયા રવિવારનું 7મું વચનામૃત જે પ્રમાણે છે એ પ્રમાણે સમજવું અતિ કઠણ છે. વચનામૃતમાં જે છે એ પ્રમાણે સમજવું એ વિદ્વાનોને પણ કઠણ છે. અને આ 8મું વચનામૃત એવું છે કે જેમ છે તેમ જીવનમાં જીવવું કઠણ છે. પેલું સમજવું કઠણ છે અને આ જેમ છે તેમ જીવવું કઠણ છે. કારણ કે આ જીવનનું વચનામૃત છે, આચરણનું વચનામૃત છે, સાધનાનું વચનામૃત છે. એને એક જ શબ્દમાં કહેવું હોય તો 8મું વચનામૃત એ અંતરશુદ્ધિનું વચનામૃત છે. અંતરશુદ્ધિ એટલે અંતઃકરણની શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ એટલે મનની શુદ્ધિ. મન શુદ્ધ જોઈએ. મન મેલો માણસ આપણને પણ નથી ગમતો તો ભગવાનને ક્યાંથી ગમે? મન શુદ્ધ જોઈએ, બસ નિર્મળ જોઈએ. શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં કહ્યું છે કે દેહે કરીને સૂજે એટલી પ્રવૃત્તિમાં રહો, પણ મન તો જનકના જેવું નિર્લેપ જોઈએ, નિર્વિકારી મન જોઈએ. એનું કારણ છે કે શુદ્ધ મન છે એ જ ભગવાનને સ્મરે છે. શુદ્ધ મન છે એ જ પ્રભુનું ચિંતન કરી શકે છે. બસ 2 ને 2 4 જેવી ચોખ્ખી વાત. અને અશુદ્ધ મન છે એ સંસારનું સ્મરણ કરે છે. તો જે મન પરમાત્માનું ચિંતન કરે છે એ મન આપણને પરમાત્મા સુધી લઈ જાય. અને જે મન વિષયોનું ચિંતન કરે છે તો આપણને સંસ્કૃતિમાં નાખે, જન્મ મરણના ચક્કરમાં નાખે. મન ચોખ્ખું જોઈએ, પછી પ્રવૃત્તિ માર્ગમાં રહીએ કે નિવૃત્તિ માર્ગમાં રહીએ. મન તો એસો ભયો જૈસો ગંગા નીર. મન તો એસો ભયો જૈસો ગંગા નીર. ઓહો, ગંગાનું જેવું નીર પવિત્ર છે, ગંગોત્રી પાસે જેવું શુદ્ધ છે, એવું સંત કવિ કહે છે કે અમારું મન થઈ ગયું છે. અને બહુ સાચું છે. સંતોના મન તો ગંગા જેવું નહીં, પણ ગંગાને પણ પવિત્ર કરે એવું એનું મન છે. સંતના મનથી વિશેષ પવિત્ર વિશ્વમાં કંઈ નથી. અને એવું મન છે એ પરમાત્માને રહેવાનું ઠેકાણું છે. હવે 1 મિનિટ માટે આપણે મનમાં વિચારીએ, આપણું મન કેવું છે? નિર્મળ છે કે ગંદુ છે? જો નિર્મળ જ હોય તો શુદ્ધ કરવાની કોઈ સવાલ આવતો નથી. અને જો ગંદુ હોય તો પછી ધોવા માટે એની સમજ લાવવી, એનો પુરુષાર્થ કરવો, એ બધું આવે. કપડું ચોખ્ખું જ હોય તો પછી એને ધોવાનો કોઈ પુરુષાર્થની જરૂર નથી. જો કપડું ગંદુ છે તો પછી એના માટે બધું જ પ્રયત્ન કરવો પડે. પેલા તો એ જાણ થવી જોઈએ ને કે મન ગંદુ છે. અરે ભાઈ, કોઈએ તો બહુ સરસ એક ગ્રંથમાં લખ્યું છે કે આપણું મન કેટલું ગંદુ છે, એમાં કેટલી ગંદકી ભરી છે, એને જો જોવું હોય તો એક જ દિવસ અભ્યાસ કરો. કઈ રીતનો અભ્યાસ કરીએ? સવારે ઉઠીએ અને સાંજે સૂઈ જઈએ ત્યાં સુધી બસ 12 કલાક એક નોટ પેન સાથે રાખો અને વ્યવહારમાં ફરો. સવારથી ઉઠીને મન જે વિચારો કરે એ બધા જ લખી લેવા. સારા નબળા જે વિચારો કરે તે એક દિવસના વિચારો લખો. પરિણામ શું આવે બોલો? અરે ના ભાઈ, એ ડાયરી કોઈને વંચાવ્યા જેવી ન હોય. એટલી બધી બી કોઈના ઉપર કુભાવ કર્યા હોય, કોઈ દેખાય તો એની પર કુદ્રષ્ટિ કરી હોય, પોતાના સ્વજન સ્ત્રીયાદિક હોય તો એના પ્રત્યે પણ ભૂંડા ઘાટ થયા હોય,
ન ખાવાનું ખાવાના વિચાર થયા હોય, કોઈને મારી નાખવાના વિચાર થયા હોય, કોઈને મારપીટ કરવાના વિચાર થયા હોય, કોઈના ઉપર ક્રોધ આવ્યો હોય તો ગળું દબાવી દેવાના વિચાર થયા હોય. અરે પતિ ને પત્ની અરસપરસ એક જ દિવસ ડાયરી રાખે, બેયને એકબીજાને જે ભાવ ઉઠે છે એ, અને પછી પેલી ડાયરી પેલાને આપે ને પેલો પોતાની ડાયરી પેલીને આપે, સાંજ પડે તે છૂટાછેડા થઈ જાય. આટલા એકબીજાના પ્રત્યે કુભાવ હોય છે. કેટલી ગાળો મનમાં આપણે કેટલાયને દઈએ, એ તો બોલાતું નથી, એ તો મન માયનું ભોગવાતું નથી, રસ્તા ઉપર જાય એટલું પામી શકાતું નથી. બાકી વિચારો કેટલા ખરાબ ઉઠે છે, એ બધી જ ગંદકી છે. તો એ ડાયરી છે, એના ઉપરથી આપણા મનની ગંદકીનો પૂરો ચિતાર આવે છે કે એટલી બધી ગંદુ ભર્યું છે મન. આમાં રામ ક્યાંથી આવે? આમાં રામ પાસે ક્યાંથી જવાય? પ્રભુ તો એવા નિર્મળમાં આવે. પ્રભુ વસે છે સાચા સંત મારેલો. તો એવા જે નિર્મળ મનવાળા સંત છે એમાં પ્રભુ વસે. તો આવી ગંદકી, એવી ચાદર ભર્યા ભગવાન પાસે કેમ જવાય? મેલી ચાદર ઓઢ કે कैसे द्वार तुम्हारे आऊं, मैली चादर ओढ़ के कैसे. हे पावन परमेश्वर मेरे, हे पावन परमेश्वर मेरे, मन ही मन शर्माऊं, मैली चादर ओढ़ के कैसे. આપણે એક મંદિરોમાં રિવાજ છે કે પૂજારીએ હંમેશા સ્વચ્છ સ્નાનાદિ કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરીને મંદિરમાં ઠાકોરજી પાસે જવાય, બીજાને ન જવા દેવાય, અને બીજાને જવા પણ નથી દેવાતા. અને એ જે પૂજારી જતો હોય એ કોઈને અડે પણ નહીં, એવો શુદ્ધ થઈને ઠાકોરજી પાસે જાય. એટલે ઘણા પ્રશ્ન કરતા હોય, અમને જવા દો તો શું ઠાકોરજી અભડાઈ જવાનો છે? ઠાકોરજી નથી અભડાતો ભાઈ, પણ આનો એક સૂચિત અર્થ બહુ સારો છે. ઠાકોરજી એમ બતાવે છે કે તમે આની જેવા અસંગ થાવ, આની જેવા સ્વચ્છ થાવ, આની જેવા નિર્લેપ થાવ. સૂચક છે. પછી પૂજારી એવો હોય ન હોય પછીની વાત છે, પણ કોઈને સ્પર્શ કરતો નથી, કોઈ મલિનતા સાથે લઈ જતો નથી. એવો અસંગ નિર્લેપ સ્વચ્છ થઈને મારી પાસે આવે છે. તમે એવા થાવ ત્યારે જ મારી પાસે આવી શકાય, નહીતર તો મારા દરવાજા લોખંડી તાળાથી ભીડાયેલા છે. અને જો શુદ્ધ થઈ જવાય, અસંગ નિર્લેપ થઈ જવાય તો તાળા છે જ નહીં, ચાવીઓ એમાં જ છે. મન એવું મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયો, ખુલી જાય. પણ શુદ્ધ થયા વગર પરમાત્મા પાસે જવાતું નથી. આપણે જવું છે એટલે તો આપણે અહીંયા આવ્યા છીએ. પણ તકલીફ મોટી એ છે, પરમાત્માને માર્ગે ચાલ્યા પણ ચલાય છે, વળી થોડું ચલાય, વળી ઉથલીને પડી જવાય. બસ આ પોઝિશન મોટા ભાગના સાધક ગણમાં આવી. એકાદ બે ડગલું આગળ વધે, ઉથલીને પડી જાય. એટલો બધો એ આ સંસાર પ્રભુનું સ્મરણ કરતો કરતો સંસારના સ્મરણમાં ડૂબી જાય, ખબરે ન પડે ક્યાં રામ રહી ગયો અને ક્યાં કામ ગોઠવાઈ ગયો. સંસારના વિષયોમાં ભૂલો પડી જાય, રસ્તો પરમાત્માનો ક્યાંય પડ્યો રહે અને સંસારમાં ખોવાઈ જાય. યાત્રા આગળ થતી જ નથી. જીવન રથ લઈને નીકળીએ તો છીએ, પણ ઉછળીને રથ હેઠો પડે છે. એ ઘોડા ની રથ ને બધું નોખું છોખું થઈ જાય. વળી પાછું સમૂહ નમું કરીને વળી પાછા જ્યાં રસ્તે ચડીએ તો વળી પાછો રથ ઉથલી પડે છે. ચાલવું પડવું, એકાદ ડગલું ચાલીએ 10 ડગલા પાછળ જવું. આવી રીતે જીવનના મહામૂલા 40-40, 50-50 વર્ષો જતા રહીએ તો હજી કોઈ મંજિલ પરમાત્માની દેખાતી નથી. બધાને છે એવું નથી, પણ મોટે ભાગે આવું થાય છે. તો
એક પ્રશ્ન થાય છે કે આપણે નથી પડવું છતાં કેમ પડી જાય છે? આ બધું આપણે એટલા માટે કહીએ છીએ કે એનો પાયો છે. નથી પડવું છતાં શું કામ પડી જવાય છે? મનમાં ઈચ્છા છે, પડવું જ નથી, ભગવાનને બરાબર પકડી રાખવા છે, છતાં કેમ પડી જવાય છે? એ જ પ્રશ્ન ગીતામાં અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યો 3જા અધ્યાયમાં 36મા શ્લોકમાં કે મહારાજ મને તો બતાવો, અથ કેન પ્રયુક્તો યમ પાપમ ચરતિ પુરુષ, અથ કેન પ્રયુક્તો યમ પાપમ ચરતિ પુરુષ. ઈચ્છા ન હોવા છતાં હે મારા પ્રભુ, હે ઠાકુર, આ મનુષ્ય પાપને માર્ગે કેમ વળી જાય છે? ઈચ્છા જેને છે એ જાય, એ તો કોઈ સવાલ જ નથી, પણ જેને ઈચ્છા નથી છતાં કેમ વળી જાય છે, મને એ બતાવો. જે આપણી પોઝિશન છે કે એક પણ ભૂલ નથી કરવી છતાં ભૂલ કેમ થાય છે, એ જ પ્રશ્ન ગીતામાં આ પ્રમાણે પૂછાયો. અને ભગવાન શ્રી કૃષ્ણએ તરત જ અર્જુનને કહ્યું, અર્જુન, એશ કામ એશ ક્રોધ રજો ગુણ સમુદ્ભવ. આ જે કામ અને ક્રોધ છે, એ જે વિકાર છે, એ તારા દુશ્મનો છે. એ મનુષ્યોને ધક્કો મારીને પછાડીને ફેંકી દે છે. ન ઈચ્છા હોવા છતાં બસ હવે આપણે વિચાર કરીએ તો આપણને ભગવત માર્ગેથી ધકેલી નાખી કોણ દે છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ જે દુર્ગુણો છે, વિકારો છે, એ જ પછાડી અને રસ્તાથી આપણને ફેંકી દે છે. તો આ અર્જુન, આ મોટા તારા શત્રુ છે અને એ જ રસ્તેથી પાડી દે છે. તો આપણા જે દુશ્મનો છે એ તો ઓળખાઈ ગયા. વિકારો જે છે, કામ, ક્રોધ, વિકારો છે, એને વેરી કીધા છે. અને ગંદકી છે એ દુશ્મન છે. આ જે અંતરની ગંદકી છે, અરે બહારની ગંદકી છે એ પણ દુશ્મન જ છે ને. આપણી સોસાયટીમાં ગંદકી વધી જાય, કાદવ કીચડ વધી જાય, પાણી વધી જાય તો શું થાય? શરીર રોગિષ્ટ થઈ જાય. દુશ્મન છે ગંદકી. બહારની ગંદકી પણ આપણા શરીરને માટે દુશ્મન છે. આજે તો દુનિયામાં ભાઈ આ જે કચરો છે ને, એના નિકાલના પણ મોટા પ્રશ્નો થઈ પડ્યા છે. 1000 ટન પ્રતિદિન કચરો નીકળે. કચરો નાખવો ક્યાં? ઠીક છે, એ જે કચરાનો નિકાલ તો કદાચ થઈ જશે, અને એ જે બાહ્ય ગંદકી છે એનાથી કદાચ રોગચાળો ફાટશે તો 2-3 દિવસ દવા લઈશું તો સાજું થઈ જવાશે, અને કદાચ સાજા નહીં થાય તો એક જ વાર મરવું પડશે. પણ આ જે કામ, ક્રોધાદિક વિકારોની જે અંતરમાં ગંદકી પડી છે, એ તો જન્મ જન્મ આપણને મોત કરાવે છે. અને એવા કેટલા જન્મથી આપણે જન્મા મર્યા એનો કોઈ હિસાબ નથી. અને એ ગંદકી હતી, એના પરિણામે જન્મા મર્યા, એનો તો પુરાવો છે કે અત્યારે આપણે બેઠા છીએ. જો મન ચોખ્ખું થઈ ગયું હોત તો પરમાત્માની પાસે જ હિલોળા લેતા હોત, પણ એ નથી થયું એટલે તો અહીંયા બેઠા છીએ, એનું પ્રમાણ છે. તો આ જે ગંદકી છે, વિકારો છે, એ જ પછાડે છે. હા, તો હવે પ્રશ્ન એ થાય છે કે આપણે પડવું નથી છતાં પછાડે છે. તો કામ, ક્રોધાદિક, આ બધા રાગ, દ્વેષાદિક વિકારો, ગંદકી આપણને પછાડે છે. રસ્તા ઉપર બરાબર ચાલ્યા જતા હોય અને ચિકાસનું કોઈ આવી જાય અને ઉછળીને આપણે પડી જાય, એવું આ ગંદકું છે, એ આપણને રસ્તેથી લપસીને પાડી દે છે. તો પ્રશ્ન એ થાય બીજો કે આ ગંદકી આપણામાં આવી ક્યાંથી ગઈ? જો આવી જ ન હોત તો આ કોઈ પ્રશ્ન જ ઉભો ન થાત. તો આ ગંદકી આવી ક્યાંથી? આ સમજવા જેવો એક મુદ્દો છે કે આવે છે ક્યાંથી. એક સમ્રાટને 2 દીકરા હતા. છોકરાઓ બંને યુવાન થયા. રાજાને થોડી ચિંતા છે કે છોકરાઓની અંદર વિદ્રોહ ન થાય, એટલા માટે મારે કોણે યોગ્ય છે અને કોને ગાદી સોંપી દેવી. કથાઓમાં, ઇતિહાસોમાં આવું દેખાય છે કે રાજા મહારાજાઓ આવા કંઈક પ્રયોગો કર્યા કરતા. યોગ્ય હોય એને રાજ્ય શાસન સોંપવું. આ સમ્રાટે પછી નક્કી કર્યું, બંને દીકરાઓને બોલાવીને એમ કહ્યું કે લો બેટે, આ 5-5 રૂપિયા આપું છું. નગરની થોડે દૂર 2 મોટા ભવન છે આપણા,
આ બાજુનું ભવન છે એ મોટા દીકરા તને, આ બાજુનું ભવન છે નાના દીકરા તને સોંપું છું. આ 5-5 રૂપિયામાંથી એવી વસ્તુ લઈ આવો અને એ ભવનને સંપૂર્ણપણે ભરી દો. એક પણ જરાય ખૂણો ખાલી ન હોય એવી વસ્તુ લાવી અને આ મહેલને ભરવાનો છે 5 રૂપિયામાં. મોટો ને નાનો દીકરો રાજકુંવર તો જતા રહ્યા. મોટાએ વિચાર કર્યો કે મારા બાપમાં 60 અક્કલ ગઈ. 5 રૂપિયામાં એવી તે કઈ વસ્તુ આવે કે જે ખૂણે ખૂણો ભરાય, આવડો મોટો બંગલો, આટલો મોટો કમરો. પણ છતાંય એમણે કહ્યું છે કે જે યથા યોગ્ય ભરી આપશે એને હું મારી રાજગાદી સોંપી દઈશ. એટલે પુરુષાર્થ તો કરે જ, ગાદીનો હક મળવાનો છે. ખુરશી માટે તો કોણ મહેનત ન કરે? મોટા દીકરાએ બહુ બુદ્ધિ લડાવી, ઘણી પૂછતાછ કરી. 5 રૂપિયામાં આખું મકાન ભરાય એવી તો કોઈ ચીજ ન આવે. પણ એને એક સુંદર મજાની યુક્તિ સૂજી ગઈ. અને એ માણસે ગામમાં જેટલા ઉકરડા હતા, જેટલી ઉથરેટીઓ હતી, જેટલા કચરા કુંજાના ઢંગ લાગ્યા હતા, એ બધો જ કચરો પૂંજો એમણે ખરીદીને મહેલમાં ભરી દીધો. 5 રૂપિયામાં તો કચ્છો કચ્છ આખો મહેલ ભરાઈ ગયો અને તાળું મારી દીધું. બસ કામ પૂરું થઈ ગયું. રાજગાદી મળે તો મને જ મળે, કારણ કે આવી વસ્તુ તો બીજી આવે પણ નહીં અને આવી વસ્તુ સિવાય ભરી શકાય નહીં. નાનો પુત્ર હતો એ તો બસ હરતો ફરતો કંઈ કરતો નહીં. 7 દિવસની મુદત છે. મોટો દીકરો, મોટો ભાઈ વિચાર કરે કે મારા નાના ભાઈને તો બસ ખ્યાલ આવી ગયો છે કે આમાં કંઈ આવવાનું નથી, એટલે એમણે છોડી દીધું છે અને હું જ 8મે દિવસે આ દેશનો રાજા બનવાનો છું. સપના સેવે છે. 7 દિવસ પૂરા થયા છે અને એ સમ્રાટ પોતાના બધા જ મંત્રીઓ પ્રધાનોની સાથે સમય આપ્યા મુજબ પહેલા મોટા પુત્રના આંગણે મંત્રીઓ સહિત આવ્યા. મોટા દીકરાએ ચૂકીને સલામ કરી, આવો પિતાજી. તો કે બેટા કામ પૂરું થયું? તો કે હા મહારાજ. હા બાપુજી. આખો એ કમરો સંપૂર્ણપણે ભર્યો છે, ખોલો તાળું. અને એ દીકરાએ જ્યાં તાળું ખોલ્યું, 7 દિવસનો ભરેલો આખા ગામનો ઉકરડો ગંદકી એટલી બૂ છૂટી કે રાજા અને પ્રધાનમંત્રીઓ બધા નાક આડા રૂમાલ દઈને ભાગ્યા કે આ તે શું ભર્યું છે. ઉલટીઓ થવા માંડી. અરે તે આ શું કર્યું? કે બાપુજી 5 રૂપિયામાં બીજું શું આવે? ભરેલો છે એટલું જોવાનું હતું ને, જો ક્યાંય ખૂણો ખાલી નથી જોવો મારે તારો ખૂણો. મંત્રીઓ સહિત ભાગી ગયા. નાના દીકરાને ત્યાં ગયા. નાનો પુત્ર પણ બહાર બેઠો હતો. પ્રણામ કર્યા, પધારો. બેટા તે કંઈક કર્યું? તો કે હા મહારાજ, મેં આખો રૂમ ભરી દીધો છે. ખોલો બારણું. જો બારણું ખોલ્યું તો અંદર શું હતું? આખો રૂમ વૈસે ખાલી, પણ રૂમની બરોબર મધ્યમાં એક સુંદર મજાનો ઘીનો દીવો સળગે અને થોડી અગરબત્તીઓની સુવાસ. આખો રૂમ છે પ્રકાશ અને સુગંધથી મગમગ અને ઝળહળતો છે. પેલા સમ્રાટે પૂછ્યું કે બેટા તે આ રૂમ તો ખાલી. તો કે પિતાજી ખાલી ક્યાં છે? જુઓ, આ રૂમનો એક અણુ પ્રકાશ અને સુગંધથી ભરેલો છે. દોડીને પિતાજી એ નાના દીકરાને ભેટી પડ્યા કે બેટા ખરેખર તે યોગ્ય કામ કર્યું છે અને તું મારા રાજ્યનો યોગ્ય વારસદાર છે. હું ઘોષિત કરું છું કે મારા પછી તું આ દેશનો રાજા બને છે. તફાવત બસ આટલો જ છે. બંને એ ખરીદી કરી છે, પણ એક ગંદકી ખરીદી છે, પૈસા આપીને લીધી છે, પુરુષાર્થ કરીને લીધી છે, સપના સેવીને લીધી છે. બીજાએ પણ સંપત્તિ ખરીદી છે, પણ એનાથી પ્રકાશ અને સુગંધ ખરીદી છે. એવી રીતે આપણે પણ આ પરમાત્માએ જે જીવન આપ્યું છે, પંચભૂતની બોડી છે, 5 રૂપિયા છે.
આ પંચભૂતનું શરીર છે. પરમાત્માએ કહ્યું જાઓ બેટે, આમાંથી તમારે જે ખરીદવું એ ખરીદો, પણ હૃદયરૂપી કમરો એવો ઠસોઠસ ભરો કે એનાથી હું જોઈ પ્રસન્ન થઈને તમને મારી ગાદી આપું, પદ આપું. હવે એક ગંદકી ભરે છે, એક સુગંધ અને પ્રકાશ ભરે છે. જે વિષયી જીવ છે એ ગંદકી ભરે છે, ભગવાનને માર્ગે ચાલે છે. વિષયી જીવ ગંદકી ભરે, ભગવાનને માર્ગે ચાલે, પ્રકાશ અને સુગંધ ભરે છે. તો ગંદકી આવી ક્યાંથી? ખરીદીને લાવ્યા. પેલા દીકરાઓએ જેવી રીતે ગંદકી ખરીદીને પોતાના રૂમમાં ભરી, એ જ રીત આપણને પેલાની વાત ઉપર હસવું આવે કે આવો મૂર્ખ ઉકરડા ભર્યા. પણ આપણે આખી જિંદગી શું કરીએ છીએ? આખી જિંદગી ઉકરડા ભરવા સિવાય આપણે શું કરીએ? તો હવે જે વિકારો આપણા હૃદય રૂપી કમરામાં આવે છે એ કઈ રીતે આવે છે એનું માળખું છે. આ આપણી નગરી છે, આ ભવન છે. જેમ પેલામાં ઈંટો છે, સિમેન્ટ છે, પાણી છે, એનું મકાન છે, એવી જ રીતે આ આપણું જે દેહરૂપી ભવન છે એમાં હાડકાઓ છે, ઈંટો છે, માંસ છે એ ગારો સિમેન્ટ છે, અને લોહી છે એ પાણી છે. આ ગારા સિમેન્ટનું બનેલું આ સરસ મજાનું ભુવન પરમાત્માએ આપણને આપ્યું કે જાઓ આને ભરો. હવે આ જે ભુવન છે એમાં એક જીવરાજ નામે શાહ શેઠ રહીએ છે. આ ભુવનમાં જીવરાજ શાહ નામે શેઠ રહીએ છે. બહુ મોટો વેપારી છે, બહુ મોટો એનો ધંધો છે. હોલસેલ અને છૂટક બંને ધોમ વેપાર કરે છે. એની પેઢી અખંડ ધમધમે છે. 16 થી 18 કલાક આ શેઠ વેપાર કરે છે. ફક્ત 5, 4, 6 કલાક જ એની પેઢીને તાળા દેવાય છે. બાકી 16, 18 કલાક આ વેપારી અખંડપણે ધંધો કરે છે. લે વેચનો, હોલસેલ, સુપરમાર્કેટની જે માગો તે મળે ને માગો તે ખરીદે. આવો મોટો શાહ સોદાગર વેપારી આ કાયા નગરીમાં બેઠો છે ને એનું નામ છે જીવરાજ શાહ શેઠ. કોણ છે એ તો આપણે જ નક્કી કરવાનું છે. બધા આપણે એ જ છે, શાહ સોદાગર જ છીએ. હવે એ જે વેપાર કરે છે, જે માલ ખરીદે છે, એની આખી સિસ્ટમ છે. બસ આ આપણી કાયા નગરીની એ સિસ્ટમ છે. આ સિસ્ટમ એટલા માટે સમજવાની છે કે એ સાફ કરવા માટે સમજવું પડે એવું છે. તો આ એક ભુવન છે, એમાં જીવરાજ શાહ નામે વેપારી બેઠો છે. એની ધોમ વેપારી પેઢી ચાલે છે. હવે એ જે માલ ખરીદે છે એ માલને જ્યાં ભેળો કરે છે, એ ભરે છે, એવા એની પાસે મોટા 4 વખંબર ગોડાઉન છે. એ 4 ગોડાઉન એ 4 અંતઃકરણ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને આમાં બધો એ સામાન ભરે છે. વેચે છે, ખરીદે છે, લાવે છે, એ બધું ભરે છે ક્યાં? આ 4 ગોડાઉનમાં. 4 અંતઃકરણ, 4 મોટા વિશાળ ગોડાઉન. એટલે એમ પણ સમજી શકાય કે એક ગોડાઉનનો એક ઉપરી મૂકી દીધો છે. એક ગોડાઉનનો ઉપરી મન છે, બીજાનો બુદ્ધિ છે, ત્રીજાનો ચિત્ત છે, ચોથાનો અહંકાર છે. બસ ગોડાઉનની વ્યવસ્થા થઈ ગઈ. માલ આવે તો ઉતારવો જોઈએ, એની વ્યવસ્થા છે એની પાસે. હવે ખરીદે છે કોણ? જીવરાજ શેઠ જાય છે તો કે ના, 4 ગોડાઉનો રાખ્યા, 4 ગોડાઉનો ઉપરી રાખ્યા, અને 5 એમણે આડતિયા રાખ્યા. એ બધી ખરીદી કરે છે. એ 5 આડતિયા વેપારી છે. એ કોણ છે? 5 ઇન્દ્રિયો છે. પણ એમાં ભેદ છે. એ 5 જ્ઞાનેન્દ્રિયો છે એ વેપારી છે. 5 જ્ઞાનેન્દ્રિયો જેની પાસે માલની સમજ છે. સમજ ન હોય તો ખરીદે કેમ? એટલે 5 જ્ઞાનેન્દ્રિયો છે એ વેપારી છે, એ ખરીદે છે. આડતિયા છે વચમાં. અને એ 5 જ્ઞાનેન્દ્રિયો કઈ કઈ છે? શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ અને સૂર્ય. કઈ નહીં. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના ને ઘ્રાણ. આ 5 આ મોટા એના વચ્ચેના આડતિયા સોદાગર છે. એ 5 કર્મેન્દ્રિયો છે. એ માલને ખરીદે છે, માલને ઓળખે છે અને લઈ લે છે. લઈ અને ગોડાઉનમાં નાખે છે.
ગોડાઉન ક્યાંય ખરીદવા નથી જતું, એ ગોડાઉનની અંદર માલ નાખી દે છે. તો આ 5 જ્ઞાનેન્દ્રિયો છે એ માલને પસંદ કરે છે, પણ પાછી લેવા ક્યાંય નથી જતી. એને પોતાની નીચે બીજા 5 માણસો રાખ્યા છે, અને એ 5 છે એ 5 કર્મેન્દ્રિયો છે. બસ 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો મળીને આ વેપારની સાજબાજી ચાલે છે. તો કર્મેન્દ્રિયો છે એ વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ. વાક એટલે વાણી, પાણી એટલે હાથ, પાદ એટલે પગ, પાયુ ને ઉપસ્થ એટલે મળ મૂત્ર વિસર્જનની 2 ઇન્દ્રિયો. આ કર્મેન્દ્રિયો છે. કર્મેન્દ્રિયો છે એની પાસે જ્ઞાન નથી, બિલકુલ જડ છે, એની પાસે કોઈ સમજ નથી, કામ કરી જાણે, અક્કલનો આમનો છાંટો નહીં. અને જ્ઞાનેન્દ્રિયો છે એની પાસે જ્ઞાન છે પણ કામ કરી શકતી નથી. એને ક્યાંય જવું હોય તો એની પાસે પગ નથી, અને કર્મેન્દ્રિયોને કંઈ સમજવું હોય તો એની પાસે જ્ઞાન નથી. એટલે આંધળા લુલાની જોડી ચાલે છે મજબૂત. એકની પાસે પગ છે, એકની પાસે આંખ છે, એકની પાસે જ્ઞાન શક્તિ છે, બીજાની પાસે કર્મ શક્તિ છે. એટલે એકબીજાએ આ બધા પગારદાર રાખ્યા છે, અને આ મોટી પેઢી ચાલે છે. કર્મેન્દ્રિયો ક્યાં જાય છે? એના માટે મોટી વિશાળ માર્કેટ છે. માર્કેટ વગર ક્યાં ખરીદવું? રણમાં થોડું બેસાય? તો આ મોટો વિશાળ જે આ સંસાર છે એ મોટી સુપર માર્કેટ છે. ખરીદો, વેચો, માલના કોઠારો ભર્યા છે, માગો તે વસ્તુ છે. આ સંસારમાં શું નથી? તો કર્મેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયને માલ બતાવે છે. ખાલી સિનેમા હોય તે બતાવે, પછી જ્ઞાનેન્દ્રિય નક્કી કરે કે આની મય પેહી જવું કે નીકળી જવું. આટલું જ કર્મેન્દ્રિયનું કામ છે. કારણ કે પગ વગર આંખ જાય ક્યાં? એને જોવું તો છે કચકડે મઢ્યું, પણ આંખ ક્યાં એકલી થોડી જાય કે મારી આંખ આજ મેં ટોકીજમાં મોકલીશ ડ્રાઇવિંગમાં, એકલી નથી જાતી. એટલે આ જે છે ને આ એનો અનુચરી એને લઈ જાય છે, પણ લઈ જાય પછી એને ફિલ્મમાં રસ જ નથી. એ તો ખુરશી જ પીડ્યો હોય. અને જે એનો ઉપરી સાહેબ છે એ બધો માલ તપાસે છે. ઓકે, બરાબર છે, ક્યાં સીન હે ભાઈ. જો ખરીદી ચાલુ થઈ, એક એક કર્મેન્દ્રિય એટલે એક વચ્ચે આડતીઓ વેપારી છે, બધાના પાછા વેરાયટી જ છે. એકબીજાનો માલ નથી ખરીદતા. આ કાન છે તો એ શબ્દની જ ખરીદી કરે, બીજાને વચમાં માથું જ ન મારે, મારા હંપી લાવો. આ આંખ છે તો રૂપની જ ખરીદી કરે, પછી બીજામાં નો ડિસ્ટર્બ, કઈ પડવાનું જ નહીં. આ નાક છે એ બસ સૂંઘવાનું, ગંધ સુગંધની જ ખરીદી કરવાની, બીજી વસ્તુ અડવાની નહીં. ત્વચા સ્પર્શ ઇન્દ્રિય છે, સ્પર્શનો જ માલ લેવાનો, બીજો કોઈ માલ નહીં લેવાનો. રસના છે એ સ્વાદ ચાખવાનો, બસ. પછી તમે ઓરી દો તો મરો, એ કઈ ન જાણે, બસ સ્વાદનો ટેસ્ટ. આ ખરીદી એની 5 પ્રકારની ખરીદી, એક ઉપર એકની જવાબદારી, અને 5 જ પ્રકારનો દુનિયામાં બજારમાં માલ, એથી છઠ્ઠો માલ દુનિયામાં નહીં. અનંત પ્રકારના શબ્દ મળે, અનંત પ્રકારના રૂપ મળે, અનંત પ્રકારના સુગંધ ગંધ મળે, અનંત પ્રકારના રસ મળે, અનંત પ્રકારના સ્પર્શ મળે. જેને જે ખરીદવું હોય તે ખરીદે. સારું પણ મળે, નબળું પણ મળે. સૂકા મરચાઈ મળે, સરસ મજાના ફૂલે મળે. શરાબમાં શરાબ પણ મળે, અને ભગવાનનો ઠાકોરજીનો પ્રસાદ પણ મળે. જે જોઈએ તે મળે. જાઓ. આ રીતે કર્મેન્દ્રિયો લઈ જાય, માલ બતાવે. જ્ઞાનેન્દ્રિયો માલને પસંદ કરીને તરત જ સોદો પતાવી દે. અને એ બધો જે માલ આવ્યો જથ્થાબંધ, થોડું તો લેતું જ નથી. એ જથ્થાબંધ જે માલ આવ્યો સીધો ગોડાઉનમાં ઉતરી જાય છે. એ ગોડાઉન અંતઃકરણ 4, એમાં નાખી દેવાનો. હવે પોઝિશન એ બને છે કે જેવો માલ ગોડાઉનમાં ભરાય એવી દશા ગોડાઉનની થાય. ડુંગળી ગોડાઉનમાં ભરી દો તો ગોડાઉનમાં શેની ગુંધ આવે? અને તજ લવિંગ એલચી ભરીએ તો એની ગંધ આવે.
આપણે ગાંધીનગર હાઈવે ઉપર જઈએ છીએ તો ત્યાં એક કઈક મસાલા દળવાની ફેક્ટરી છે, તો ધાણા જીરું વરિયાળી ધમધમાટ મારતું હોય. કાંઈ એને ત્યાં એ માલ છે એના ગોડાઉનમાં. જેવો માલ ગોડાઉનમાં આવે એવું ગોડાઉનની પોઝિશન થઈ જાય. કાપડવાળાની દુકાને જાય તો કાપડની ગંધ સુગંધ આવે, બીડી વાળાને ત્યાં જાય તો બીડીની સુગંધ આવે, દવાખાને જાય તો દવા ને દવા, પેટ્રોલ પંપ વાળાની જ્યાં ચડીએ ત્યાં પેટ્રોલની જ ગંધ આવે, અને અત્તરિયાને ત્યાં જઈએ તો મગમગ સુગંધ આવે, ફૂલવાળાને ત્યાં જઈને બેસીએ તો ડોલર મોગરા જાય જોઈની સુગંધ આવે. જે દુકાનમાં જે ગોડાઉનમાં જેવો માલ ભર્યો છે એવી ગોડાઉનમાંથી સુગંધ આવે છે. તો જેવો માલ ભરાણો એવું ગોડાઉન થઈ ગયું. એટલે ગોડાઉનનો કોઈ દોષ નથી. એટલે હવે જે મનમાંથી, ચિત્તમાંથી, બુદ્ધિમાંથી જે કંઈ અશુદ્ધિને ગંદકી ડોકા મારે છે અને થોડુંક આપણે સૂંઘીને જે ગંધ આવે છે એ ગંધ આ બધો બહારથી માલ આવ્યો એનો પ્રતાપ છે. એટલે મહારાજે 18મા વચનામૃતમાં સુસ્પષ્ટ કહી દીધું કે અંતઃકરણનો વાંક નથી, વાંક જાજો પંચ જ્ઞાનેન્દ્રિયોનો છે. અંતઃકરણમાં તો જેવું નાખે એવું અંતઃકરણ થઈ જાય છે. એટલે વાંક જાજો પંચ જ્ઞાનેન્દ્રિયોનો છે. આ જે મોટા વેપારી છે વચમાં એનો દોષ છે. અને બહુ સરસ રીતે એ પ્રથમના 18મા વચનામૃતમાં એમ સમજો કે 8મું વચનામૃત છે એનો વિસ્તાર, એનું ભાષ્ય એ 18મું વચનામૃત છે. પહેલો પેરેગ્રાફ સંપૂર્ણપણે એનું વિસ્તૃતિકરણ છે. તો એ પંચ જ્ઞાનેન્દ્રિયો કઈ કઈ રીતે વિશેષપણે વ્યવસ્થિત ખરીદી કરે, કેમ ગોડાઉનને મલિન કરે છે એ 18માં બહુ મહારાજે સુંદર સમજાવ્યું. લીલાગર ભાંગને દ્રષ્ટાંતે કરીને ગમે તેવો ભગવાનનો ભક્ત હોય પણ ભાંગ શરાબ પીએ તો એને શરીરની શુદ્ધિ ભૂલાઈ જાય, વર્તમાનની શુદ્ધિ ભૂલાઈ જાય, પ્રભુ સ્મરણની શુદ્ધિ ભૂલાઈ જાય, શરીરની અસર બદલી જાય, મનની અસર બદલી જાય, શરીર મલિન થઈ જાય, અંતઃકરણ પણ મલિન થઈ જાય. એવી રીતે મહારાજ કે એક એક જે વિષય છે, આ જે ખરીદી છે એ આહાર છે એક એક ઇન્દ્રિયનો. તો જ્યારે એ અતિ વ્યભિચારી સ્ત્રી પુરુષ, અતિ દુષ્ટ સ્ત્રી પુરુષ, અતિ પાપી પુરુષો એનો જ્યારે સ્પર્શ કરે છે ત્યારે એ દ્વારા જે અસર થાય છે, અસર ઇન્દ્રિયો દ્વારા એ અંતઃકરણમાં જાય છે. અને અંતઃકરણ મહારાજ કે એવું મલિન થઈ જાય છે. જેવી રીતે પેલી ભાંગ શરાબ પીવે અને શુદ્ધ બુદ્ધ નથી રહેતી એવી જ રીતે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. એવી જ રીતે પાપી સ્ત્રી પુરુષોની વાત સાંભળવી, એને અડેલું સુગંધ પુષ્પ લેવું કે એનો સ્પર્શ કરવો, એનાથી બુદ્ધિ મલિન થઈ જાય છે. ઇન્દ્રિયો એનો સ્પર્શ કરે, એની પાસે જાય અને પરિણામે ત્યાંથી જે અસર પેદા થાય છે એ અસર ભાંગ શરાબ જેવી છે અને અંતઃકરણને મલિન કરી નાખે છે. ગરડા મધ્યના બીજા વચનામૃતમાં પણ એ વાત બહુ સરસ રીતે સમજાવી મહારાજે. એટલા માટે સમજવાનું છે કે અંતઃકરણની પોઝિશન ક્યાં છે અને આ ઇન્દ્રિયોની પોઝિશન ક્યાં છે. દોષ મહારાજે કોનો કહ્યો? પંચ જ્ઞાનેન્દ્રિયો જે ખરીદે છે એનો અંતઃકરણ ગોડાઉન છે. એ વાતને મધ્યના બીજા વચનામૃતમાં મહારાજ આ રીતે સમજાવી કે અંતઃકરણમાં વિષયો ઇન્દ્રિયો દ્વારા પ્રવેશે છે, પણ વિષયોની ઉત્પત્તિ અંતઃકરણમાંથી નથી. એટલે જે દુર્ગંધ આવે છે, વિકારો આવે છે, અંતઃકરણમાંથી નથી પેદા થયા, પણ એ ઇન્દ્રિયો દ્વારા એની અંદર ગયા છે. પછી બહુ સરસ વાત મહારાજે ગળે ઉતરી જાય એવી એમ બતાવ્યું કે જ્યારે ટાઢ અને તડકાનો મહારાજ કે પેલા પ્રથમ સ્પર્શ બાહ્ય ઇન્દ્રિયને થાય છે. અતિશય તડકો હોય કે અતિશય ટાઢ હોય તો પેલા શરીરને એનો સ્પર્શ થાય અને ત્યાર પછી એ અંદર પ્રવેશી જાય છે અને આપણને બીમાર કરે છે. શરીરમાં ટાઢ અને ગરમી પેલા તો ઉપર જ લાગે છે અને પછી અંદર પ્રવેશી જાય છે. એવી રીતે આ ઇન્દ્રિયો છે એ વિષયોમાં વળગે છે અને વિષયોથી ઇન્દ્રિયો જે પરિસ્થિતિ લાવે છે એ પરિસ્થિતિ અંદર જાય છે અને આપણી તબિયત બગાડી નાખે છે. ત્યાં એમ કહ્યું કે જો સ્ત્રીયાદિક છે એનો ત્વચા દ્વારા સ્પર્શ કરે, પરસ્ત્રી છે, કોઈ વિલાસી સ્ત્રી છે, સમજો કે એના હાથથી ત્વચા ઇન્દ્રિય છે, ચામડી એને ત્વચા કહેવાય, ત્વક ચામડી. ચામડી સારા શરીર ઉપર છે એટલે ગમે ત્યાં અડો એ બધી સ્પર્શ ઇન્દ્રિય છે. એક અંગ નથી, સારું સંપૂર્ણ શરીર એ સ્પર્શ ઇન્દ્રિયથી આવૃત છે.
તો જ્યારે કોઈ સ્ત્રીયાદિકને મહારાજ કે આ સ્પર્શ કર્યો તો ત્યાં જે અનુભવ થયો એ બધો જ અનુભવ અંતઃકરણમાં જતો રહ્યો. એનો શબ્દ સાંભળ્યો, અંદર ઉતરી ગયો. એ શું બોલ્યા, કેવું બોલ્યા, મીઠું બોલ્યા, કેવો શબ્દ વાપર્યા, પર સ્ત્રીએ, વિલાસી સ્ત્રીએ, બધું ક્યાં ગયું? ઇન્દ્રિયોને પેલા બધો જ જાણ થઈને બધું અંદર ઉતરી ગયું. એવી રીતે એનું રૂપ છે એ એમણે જોયું. કોને? જ્ઞાનેન્દ્રિય, ચક્ષુએ. એ વિલાસી સ્ત્રીનું રૂપ જોયું, તરત જ એનો ફોટોગ્રાફી તે આખું આલ્બમ બની અને ગોડાઉનમાં મુકાઈ ગયું. હવે જ્યારે માગો ત્યારે એનો શબ્દ મળે, જ્યારે માગો ત્યારે એનો ફોટો મળે, અને જ્યારે માગો ત્યારે એને સુખાનુભૂતિનો, સ્પર્શનો એ તમને ભાસ આપે. આવી રીતે વિષયો છે ઇન્દ્રિયો દ્વારે થઈને અંતઃકરણમાં પ્રવેશી જાય છે અને ગંદકી આ રીતે ભેળી થઈ છે. હવે આપણને એટલો વિચાર આવી ગયો કે અંદર જે બધું બગડી ગયું છે, જે અંતરની બીમારી છે, બીમારી આ બધા જે ઇન્દ્રિયો છે 5, એમણે જ આપણી પરિસ્થિતિ બગાડી છે અને અંદર ગંદકી ભેળી થઈ ગઈ. એ જે ગંદકી છે એને શુદ્ધ કરવું એ આ વચનામૃતનું મૂળ તાન છે. અંતરને ચોખ્ખું કરી નાખ. એ બધો જે હવે કદડો હવે ન જાણે કેટલાય જન્મનો છે એને બધો વાળી જોડી સાફ કરી ચોખ્ખું કરી, નથી કહેતા કે ભાઈ દૂધે ધોઈ નાખ્યું. દૂધે ધોઈ નાખ્યું નહીં, પણ અંતઃકરણ તો કેવું. એક નગરપતિએ સરસ મજાનો એક પોતાનો દિવાનખંડ બનાવ્યો અને વિચાર થયો કે આ એક દિવાલ ઉપર અને આ સામેની દિવાલ ઉપર સુંદર મજાના 2 એવા ચિત્રો બનાવવું કે આવનારની આંખ આમ ચોંટી જાય. પૈસાદારોને બતાવવાની બહુ મોહ હોય છે. લગભગ એને બંગલામાં રહેવાનું સુખ નથી હોતું, બતાવવાનું જ સુખ હોય છે. એને જેવો બંગલા એવો બનાવ્યો એવો જો પાડોશમાં બંગલો બને તો તમે જોજો 3 મહિના વેચીને બીજે વિયો જાય. એ તરત જ બીજે બનાવશે. એનું સુખ જ એમાં છે. બંગલામાં સુખ છે જ નહીં, આમે સુખ નથી હોતું, બધા બાયજા જ કરતા હોય. બતાવવામાં જ એનું સુખ છે, રસ એમાં જ છે. તો આમણે વિચાર કર્યો અને 2 ચિત્રકારો બહુ પ્રસિદ્ધ હતા, પેઇન્ટરો, એમને આમંત્રિત કર્યા અને કહ્યું કે આ બંનેને એક દિવાલ. પણ જુઓ, એને એમ થયું હું આમને જરા પ્રોત્સાહિત કરું ને તો કામ સુંદર કરે. એમને એમ કહ્યું કે તમને બંનેને એક દિવાલ આપવામાં આવે છે, પણ એકબીજાની કઈ પેલી નહીં, એટલે હું વચ્ચે પડદો નાખી દઉં છું. 2 ચિત્રો બનાવો અને જે સૌથી વધારે અસલ સુંદર ચિત્ર બનાવે એને હું મોં માગ્યું ઇનામ આપીશ. બંને ચિત્રકારો મંડી પડ્યા. આ અંતઃકરણના મુદ્દા ઉપર સમજવાનું છે. જે ગંદકી ભરી છે એ સાફ કરવી છે. તો હવે આ એક પેઇન્ટરે હતો, એમણે ચિત્ર શરૂ કરી દીધું. અચ્છો ચિત્રકાર, ન જાણે દુનિયામાં ક્યાંથી કલર લાવ્યો. સેજ કોઈ જોવા આવે ને તો એમ થાય વાહ વાહ વાહ, ભાઈ બાપો બાપો બાપો, આવું ચિત્ર બનાવે. એક લીન થઈ ગયો. પણ બાજુ વાળો છે એ અઠવાડિયું થઈ ગયું તો હજી દિવાલ ઘસ ઘસ જ કરે, ઘસ ઘસ જ કરે. આ મિત્ર છે એ ચિત્ર બનાવતો બનાવતો ક્યારેક આ બાજુ નીકળે ત્યારે કીધું કે એલા તું હજી દિવાલમાં જ મીંડ્યો છો, મહિનો પૂરો થવા આવ્યો. મને લાગે છે કે તે મારું ચિત્ર જોયા પછી ચિત્ર બનાવવાનું છોડી દીધું છે. તો કે એ તો ઠીક છે, બનાવ શું હવે, તું જ ઇનામ લઈ જા તો મને શું વાંધો છે, મને કોઈ મોહ નથી એવો. આવનારો પણ જોતા જાય તો પેલો 1 મહિનો પૂરો થવાને 2-3 દિવસની હજી વાર છે તો દિવાલ ઉપર હજી કોઈ ચિત્ર ઉપસાવતો જ નથી. જયારે જુઓ ત્યારે કઈ કાગળિયો લઈને ઘસતો હોય બસ, અને કંઈક એવું ચોપડતો હોય ને ઘસે, ચોપડે ને ઘસે. આ ધંધો, બીજો ધંધો જ નહીં. મહિનો પૂરો થયો, ચિત્ર આ લોકોનું પૂરું થઈ ગયું. પેલો હતો એ કંઈ પણ દોર્યા ચિત્રા વગર બહાર નીકળી ગયો. નગરપતિને ખબર આપવામાં આવી. નગરપતિ આવીને પેલા કીધું મહારાજ આ બાજુ ચિત્ર તૈયાર છે, અહીંયા આપ જુઓ. નગરપતિએ ચિત્ર જોયું, ભાઈ ખુશ થઈ ગયો. ગળામાંથી મોતીની માળા કાઢીને પહેરાવી દીધી. વાહ ચિત્રકાર, વાહ છે, ધન છે તારી જનેતાને. આ ચિત્ર ખુશ થયો. પણ જો બાજુવાળાનું પછી કોનું શ્રેષ્ઠ છે ને વધારે ઇનામ આપ. બાજુવાળા ચિત્રકારને કીધું તમારું ચિત્ર? તો કે મહારાજ મેં કોઈ ચિત્ર દોર્યું નથી. તો પછી તમે શું કર્યું? બસ એટલું જ મહારાજ, આ પડદો વચ્ચે છે ને પડદાને હટાવીને દિવાલે નાખી દો ને પછી જુઓ. એ નગરપતિએ પડદાને હડસે લ્યો
અને જેવો સામી દિવાલે પડદો જતો રહ્યો તો બન્યું શું કે આ દિવાલે જે ચિત્ર હતું ને એવું ચિત્ર સામી દિવાલે ઉપસી ગયું. પણ એવો બિંબ પ્રતિબિંબ ઉઠ્યો કે હવે કયું ચિત્ર સાચું ને કયું ખોટું, અસલ કોણ ને નકલ કોણ. પેલો નગરપતિ અવાક થઈ ગયો કે તે આ શું ખૂબી કરી. બસ મહારાજ, ધીસ ઇઝ અ ખૂબિલિટી. હવે આમાંથી જો કોઈ પરખી આપે અજાણ્યો માણસ તો મહારાજ હું મારું માથું કાપી નાખું. કે ખરેખર અસલી અડ્યા વગર કોઈ બતાવે કે અસલી ચિત્ર કઈ દિવાલ ઉપર છે, એ જો કોઈ બતાવી આપે તો હું મારું માથું આપના ચરણમાં મૂકી દઉં. આ જે શુદ્ધિ કરી, એકે ચિત્ર બનાવ્યું, એકે દિવાલને સાફ કરી. આપણું અંતઃકરણ એટલું ચોખ્ખું કરવાનું શાસ્ત્રો વિધાન કરે છે કે બસ ઉપર બેઠેલો પરમાત્મા જળાહળા થઈને ઉઠી પડે. આટલું અંતઃકરણ વિશુદ્ધ થાય ત્યારે પરબ્રહ્મની ઝાંખી થાય છે. અતિ કઠણ એટલે તો આપણે કહ્યું જીવવું અતિ કઠણ છે. આ વચનામૃત અતિ કઠણ છે. તો એ અશુદ્ધિ કાઢવી છે અને આ ચિત્ર ઉપસાવવું છે. અને મહારાજે એમ પણ કહ્યું છે કે જો અંતઃકરણ શુદ્ધ થાય છે તો જ અખંડ સ્મૃતિ રહે છે, નહીતર અખંડ સ્મૃતિ રહેતી નથી. એટલે શુદ્ધિ તો કરવી જ પડે. તો હવે આટલી પૂર્વ ભૂમિકા સમજ્યા પછી હવે વચનામૃતનો પ્રવેશ છે કે વિષયો ક્યાંથી આવે છે, કેમ અંતઃકરણ ગંદુ થાય છે, કેમ ઘસીને કાઢી નાખવાનું છે, એ સંદર્ભ સમજીએ ત્યારે વચનામૃતનું જે મુખડું શરૂ થાય છે એ ત્યાં જોઈન્ટ થઈ જાય છે. હવે આ જે બધો માલ કાઢી નાખવો છે ને, આપણા ગોડાઉનમાં ભર્યો છે, તો સીધું સાદું તો એટલું જ કે જે રીતે ખરીદીને અંદર નાખ્યો છે એવી રીતે હવે ખરીદીનો જથ્થો બદલી નાખો. ખરીદીને જે ખરાબ માલ આવે છે, તો જે જગ્યાએ ડુંગળી લસણ ખરીદીને ગોડાઉનમાં ભર્યા છે તો હવે જવા દો. હવે તજાના લવિંગ, જાયફળ, વરિયાળી, એલચી એવું ખરીદો. આટલો જ મુદ્દો છે. એ લાવો અને એ જો આ ઇન્દ્રિયો દ્વારા વેચાણ શરૂ થાય અને ખરાબ માલનું વેચાણ બંધ થાય અને એ જથ્થો જો આ ગોડાઉનમાં આવે તો જે ગંદકી હતી એ ગંદકી નીકળી જાય અને આખું જે ગોડાઉન એટલે અંતઃકરણ છે એ સુવાસિત અને મગભગત થઈ જાય. બસ આ સમજવાનું એટલે હતું. ખરીદીની લેન્થ સમજાય તો હવે જે આપણે સારું ખરીદ્યું છે એ માર્ગેથી ખરીદી શકાય. એટલે હવે અહીં વચનામૃત જોઈન્ટ થાય છે. અને શ્રીજી મહારાજ એમ કહે છે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંત કાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. બસ આ જ એની પોઝિશન. હવે અનંત જન્મના જે પાપ વળગ્યા છે, અનંત જે મલિનતા છે, તો હવે વેચાણ બદલવાની વાત છે. બદલી નાખીએ, પૂરું થયું. જે જ્ઞાનેન્દ્રિયો દ્વારા, જે કર્મેન્દ્રિયોના સહયોગથી કચરો લાવ્યા ત્યાં હવે સુગંધ લાવવાની છે. એટલે હવે મહારાજે એમ કહ્યું ઇન્દ્રિયોને ભગવાન અને ભગવાનના સંત ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે. ઇન્દ્રિયો શબ્દ છે, એક ઇન્દ્રિય નથી. કોઈ સંતની સેવામાં જોડાઈ જાય, કોઈ ભગવાનની સેવામાં જોડાઈ જાય. સમજો કે કોઈ ઠાકોરજીની સેવા કરે છે અને દેહે કરીને સેવામાં છે, મતલબ કે કર્મેન્દ્રિયથી સેવામાં છે. અને જ્ઞાનેન્દ્રિય જે છે એવી એક ચક્ષુ ઇન્દ્રિય છે, એનાથી જો કોઈ સ્ત્રીયાદિક આવતા હોય એને જો નિરીક્ષા કરતો હોય તો એની અંતરની શુદ્ધિ થાય. એટલે ઇન્દ્રિયો છે. 10 ઇન્દ્રિયોને, દેહ સમેત જ્ઞાને ઇન્દ્રિયોને જયારે ભગવાન અને ભગવાનના ભક્ત સંતને વિશે જયારે જોડી દે તો જ અંતઃકરણ શુદ્ધ થાય. મહારાજે 18માં એ પણ કહ્યું કે એકાદ ઇન્દ્રિય જો મલિન થાય તો પૂરું અંતઃકરણ મલિન થઈ જાય. એટલા માટે 10 ઇન્દ્રિયો. તો હવે ભગવાનમાં કઈ રીતે જોડાવવું, બહુ આપણે ટૂંકમાં થોડું થોડું જ લઈ લેવું છે. 10 ઇન્દ્રિયો, ગરડા પ્રથમનું 18મું, પ્રથમનું 26મું અને મધ્યનું 12મું વચનામૃત ભગવાનમાં કઈ રીતે ઇન્દ્રિયોને જોડી દેવા એનો સુંદર રીતે વિવેક મહારાજે વચનામૃતમાં બતાવ્યો છે. અભ્યાસુએ થોડું થોડું એ આની સાથે સાથે જોઈ લેવું. આપણે થોડીક રીતે દેહથી પેલા જોડાવું તો દેહે કરીને ભગવાનની 9 પ્રકારની બધી ભક્તિઓમાં જોડાઈ જવું. બાગ બગીચા, પુષ્પ, ચંદન, સેવા, મંદિરની સેવા, દોડી દોડીને ભગવાનને લગતી વસ્તુઓની સેવા,
એમાં દેહે કરીને જોડાઈ જવું. જેટલી સેવા બને એટલી દેહે કરીને જોડાઈ જાય અને આ મેલ છે એ બધો નીકળવા માંડે, શુદ્ધ વસ્તુ આવવા માંડી. જુઓ, ભાગવતમાં પ્રસંગ છે. કુબજાએ ભગવાન શ્રી કૃષ્ણની થોડી જ સેવા કરી. હાથમાં ચંદનનો કટોરો હતો ને ભાવથી ભગવાન શ્રી કૃષ્ણને થોડી અર્ચા ભાવથી કરી તો 3 અંગે વાંકી કુબડી કુબજા એ નવયૌવના રૂપ સુંદરી ભગવાને એને નિર્માણ કરી. એટલે કેડથી વાંકી હતી, પગથી વાંકી હતી, 3 વાંક બતાવે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ ભાગવતમાં એવું વર્ણન છે કે એના પગના અંગૂઠા ઉપર પોતાની ફણા મૂકી અને દાઢી હડપચીએ 2 આંગળી અડાડી ભગવાને એને આમ ખેંચી અને કડડડ કરતા બધા વાંક કાઢી નાખ્યા. ઘણાને એમ થાય કે આવું વાંકું ચૂકું આમ કેમ નીકળી જાય, એ પછીની વાત છે. પણ એનો સાર આટલો છે કે એક જે કુબડી હતી એને સુંદર કરી દીધી. જ્યાં સુધી કંસની સેવામાં હતી ત્યાં સુધી કુબડી હતી. એમ આપણે જ્યાં સુધી સંસારની સેવામાં રહીએ ત્યાં સુધી કુબડા, આપણી બુદ્ધિ કુબડી. ભાગવતમાં પણ બુદ્ધિ કુબજાને બુદ્ધિ જ કીધી છે. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ મિશ્રિત જે બુદ્ધિ એને કુબજા નામ ભાગવતમાં આપ્યું છે. તો આ જે બુદ્ધિ છે એ જ્યાં સુધી આ સંસારરૂપી કંસની સેવામાં હોય ત્યાં સુધી વક્રાંગી છે, બેડોળી છે, કદરૂપી છે, એનું કોઈ સૌંદર્ય નથી. પણ એ જ ભગવત સેવામાં લાગી જાય તો સર્વાંગે સુંદર થઈ જાય. તો દેહથી દોડી દોડીને ભગવાનના શ્રી અંગની સેવા. અને ઇન્દ્રિયો 5 જે જ્ઞાનેન્દ્રિયો છે તો આંખ ભગવાનમાં જોડી દે. આંખે કરીને ભગવાન અને ભગવાનના ભક્તનું દર્શન કરવું, બીજું જેટલું છે એ એટલું બંધ કરી દેવા. આ બધાએ હવે આપણે જે કહીએ છીએ ને કે શુદ્ધ થવું છે, તો બધાએ આ જે ઇન્દ્રિયોના આહાર છે એને જો શુદ્ધ ન કરે ત્યાં સુધી ક્યારેય ભગવત ભક્તિ થઈ શકતી નથી. જે અંદરથી બધું ડોળ થયા કરે છે એનું કારણ જ આ છે કે જો હવે આંખ કેવળ ભગવાન અને ભગવાનના ભક્તના દર્શનમાં લાગી રહી અને જેટલું છે બીજું વિકૃત દ્રશ્યો છે, અશ્લીલ દ્રશ્યો છે, એ બધાને ઓઝલ કરી નાખે. હવે ભયંકર ખરાબ ફિલ્મ જોઈને આવે ને પછી પૂજા કે માળામાં બેસે ને માળા ફરે, પતી ગયું, વિકૃતિ અંદર આવી ગઈ. એટલે એ વસ્તુ ન બને. સંતો તો એમ જ કે છે ને વચનામૃત પણ એમ કે છે કે જોવા જેવા તો એક ભગવાન અને સાધુ છે, બાકી દુનિયામાં કોઈ ત્રીજું તત્વ જોવા જેવું નથી. પણ છતાં જો આંખે કરીને ક્યાંય જાય તો એને મનને સમજાવીને એટલું પાછું વાળી દેવું. જોગીદાસ ખુમાણને ભાવનગરના મહારાજાએ જ્યારે થોડું સમાધાન થયું ત્યારે પાર્ટી રાખી, મહેફિલ. અને એની કચેરીમાં જોગીદાસ ખુમાણ બેઠા છે અને એના મિજલસમાં નૃત્યાંગનાઓએ નૃત્ય શરૂ કર્યું. ઇતિહાસ થોડોક એમ બોલે છે કે જોગીદાસ ખુમાણ નીચા નેણ રાખીને છેક સુધી એમ જ બેઠો રહ્યો, પણ એને નૃત્યાંગનાઓના એક પણ અંગ ઉપાંગ સામે નજર ન કરી. ભાવનગરના મહારાજાએ પૂછ્યું કે જોગીદાસ તારા માટે આ બધું છે? તો કે મહારાજ, મારી બેન અને દીકરી જ્યારે કઢંગી રીતે નાચતી હોય ત્યારે હું જોઈ નથી શકતો. તો કે આ તમારી બેન દીકરી ક્યાં છે? કે સંસારમાં જેટલી બહેનો છે એ બધી મારી જ બહેનો છે, મારી જ દીકરીઓ છે. આ જે આંખનો સંયમ છે, જે નથી જોવાનું એને બંધ કરે. એટલે તો પરમાત્માએ પાપણની વ્યવસ્થા કરી છે. થોડું ઘણું ગંદુ હુંઘાઈ જાય તો વાંધો નથી, એટલે તમે જુઓ આ જે આખું શરીર છે એમાં બધી ઇન્દ્રિયો પાપ કરે છે, પણ નાક દે ને લગભગ પાપ નથી કરતું. એટલે તો આપણે ક્યાંય કેવું નહીં કે મોટા નાક વાળો છે એમ કહેવાય, અને જાય ત્યારે એમ કહેવાય કપાઈ ગયું છે એમ કહેવાય. તો એટલે ભગવાને ત્યાં કોઈ બીજાગ્રા નથી રાખ્યા, બંધ કરી દો હશે, ભલે ખુલ્લું રહ્યું, પણ આને ખાસ પડદા મૂક્યા છે કે એવું આવે ત્યારે તમે ફટ બંધ કરી આપો. બસ બંધ કરી. જેટલું જેટલું બહુ જરૂરી છે એને મહારાજે, એટલે ભગવાને બહુ સુરક્ષિત અને બધી વ્યવસ્થા સમેત આ ભુવન બનાવ્યું છે. તો એને આંખ બંધ કરી દે એટલે એ દ્રશ્યો બંધ થઈ જાય. મહારાજ કે આમ જો ખુલ્લી રાખે તો દ્રશ્યો તો દેખાય, પણ જો નેત્રને બંધ કરી લે તો સેજે કુરૂપ છે, જે નથી જોવા જેવું, એ બંધ થઈ જાય. અને ત્યાંથી જ મોટો કચરો આવે છે. પેલા પાપ છે એ આંખમાં આવે, આંખમાંથી મનમાં આવે, મનમાંથી આચરણમાં એટલે જીવનમાં આવે, જીવન બગડે એટલે મોત બગડે. આ દરવાજો છે. સુરદાસજીએ જયારે ભગવાનનો માર્ગ લીધો ત્યારે પનિહારીના પનહટ ઘાટ ઉપર જયારે પાણી પીવા ગયા ને એમાં એક સ્ત્રી ઉપર જયારે એને સહેજ નજર ગઈ, કથા આવું કે છે, ત્યારે સુરદાસજીને એમ થઈ ગયો કે આ સ્ત્રી, આસક્ત થઈ ગયો માણસ, પણ બીજી જ મિનિટે જાગી ગયો ગમે તે, પણ સ્ત્રીની પાછળ પાછળ ચાલ્યો
અને સુરદાસજી પૂર્વ અવસ્થામાં એ સ્ત્રીને ઘેર ગયો. સ્ત્રીએ ફરીથી જોયું છે કે આ કોઈ મારી પાછળ આવે છે. સુરદાસજી પણ રૂપાળા હતા. સ્ત્રીને એમ થયું કે ભિક્ષા માટે આવતા છે. આંગણાની અંદર આવ્યા તો બોલી નહીં, પણ જયારે ઓસરીની કોર ચડી ત્યારે પણ સુરદાસજી જયારે પગથિયા ચડ્યા ત્યારે પેલી મહિલાએ કીધું કે મહારાજ તમારે જે જોઈએ તે માગો. શું જોઈએ છે? તો કે મારે ભિક્ષા જોઈએ છે. હા, તો અહીં ઉભા રહ્યો, ભિક્ષા આપું છું. એટલે એ સ્ત્રી બે સરસ મજાની રોટીનું શાક લઈને આવી. સુરદાસે કહ્યું કે માં, મારે આવું ભોજન નથી જોતું, મારે આવી ભિક્ષા નથી જોતી, મને ગરમ ગરમ બે લોખંડના સળિયા કરી આપ. એને એમ થયું કે પેટમાં દુખતું હશે એટલે ઘણા ડામ દેતા હોય છે, એટલે બે લોખંડના ધગધગતા સળિયા પેલી મહિલાએ ચૂલામાં મૂકી અને પેલા સુરદાસજી ઓસરીની કોરે બિલ્વમંગળ નામ છે બેઠા છે અને એમને પેલી મહિલાએ આપ્યા. પણ બે સળિયાઓ જેવા આવ્યા એ જ ક્ષણે સુરદાસજીને આંખમાં મૂકી આંજી ફાટફાટ પાણીના પરપોટા પડે એમ બંને નેત્રો ખરી નીચે પડી ગયા. પેલી સ્ત્રી ધ્રુસકે રડી પડી કે મહારાજ મારે આંગણે તમે આ શું કર્યું? તો કે મેં યોગ્ય કર્યું છે. એટલે જે નેત્ર છે એનાથી આ જે પાપ છે એ અંદર આવતું બંધ કરવા માટે આંખની જાળવણી. એ ભગવાન અને ભગવાનના ભક્ત જેટલું યોગ્ય દર્શન છે એટલું કરે અને ભગવાનમાં જોડાય. આ એક. બીજું, કાનથી ભગવાનમાં જોડાય. ભગવાનની કથા વાર્તાનું અખંડ એને શ્રવણ રાખે. અત્યારે તો તમે જુઓ છો કે કેટલી વિજ્ઞાને સગવડતા આપી છે. તમે ઘરમાં ટેપ મૂકી દો, સરસ મજાનું સરસ કીર્તન સંભળાય, ભાગવતની કથા સંભળાય, રામાયણ સંભળાય, સત્સંગી જીવન સંભળાય, શિક્ષાપત્રી સંભળાય. આવું પેલા ક્યાં હતું? છતાંય અભાગ્યા કથા સાંભળતા નથી. અને એવા ફિલ્મના ગીત મૂકે, રોટલી કરતા કરતા ઢીંઢા મળે તો રોટલી બળી જાય. હવે આ ડિસ્કો રોટલી રેવા દો તમે. તો આજે સગવડતા છે. ગાડીમાં બેસો તો ગાડીમાં ટેપ છે, સરસ મજાની કથા સાંભળે. કાર્યાણીના 12મા વચનામૃતમાં મહારાજ તો ત્યાં સુધી કહ્યું કે પરમહંસો તપ્ત કુછર ચાંદ્રાણી વ્રત કરે છતાંય મન જેવું નિર્વિષય ન થાય, એવું ભગવદ કથાથી મન નિર્વિષય થઈ જાય છે. અને કારણ શું છે? એક તો કથા છે એ ફિરંગીના તોપના ગોળાની જેમ જાય છે, ઉપદેશક છે, સાથે સાથે જ્ઞાન આપે છે અને બધો જ કચરો કાઢી નાખે. એટલે ભગવદ કથા જેટલી રસથી સંભળાય તો આ એક કચરો ઓછો થાય, સારો માલ અંદર ઉતરવા માંડે. ત્રીજી બાબત, જીભ રસના. એનાથી એવું જ ભોજન જમવું કે જે બુદ્ધિને શુદ્ધ કરે. બસ આ કઠણ કરો, હોટલના બંધ કરો, બાયરના બંધ કરો, રસગુલ્લા ગુલ્ફી બંધ કરો, રાયપુરના ભજીયા બંધ, આ બધું કરો બંધ, ખાવાનું બધું બંધ. એવું પદાર્થ કે જે શુદ્ધ હોય અને ઠાકોરજીને ધરાવેલો પ્રસાદ હોય એ જ જે ભોજન કરે એની બુદ્ધિ શુદ્ધ થાય. નહીતર મહારાજ કે જેમ દારૂ ને ભાંગ પીવે ને જેમ મતિ ફરી જાય એમ ખાનારની બુદ્ધિ ફરી જાય છે. આ ભગવાન સ્વામિનારાયણના વચન છે, પણ છતાં આપણે માનતા નથી. ખાલી ભગવાનને ધરાવી દે એટલે નથી એ અસરકારક બનતું. બે હરિભગત આયલા જતા અમરેલીમાં, તે એક જણો ભૂખ્યો થયો છે, બીજાને થોડી ઘણી ભૂખતો છે. ત્યાં એમાં એક રેકડી ભજીયાની જોઈ ગયા, બે હરિભગત. એટલે પેલા એક હરિભગત મોટા ચાંદલા વાળો હતો, એને મોટા ચાંદલા વાળા ખાસ ડેન્જરસ હોય છે. તો એમણે પેલા ભગતને કીધું કે ભગત ભજીયા ખાશું? ભજીયા. પેલો કે એલા કે આપણે સત્સંગી છે, બહારનું ના ખવાય, આ બધું ગંદુ અપવિત્ર, અહીંયા આ ભોજન આપણા માટે મહારાજે ના પાડી, સંતોએ ના પાડી, પણ કે ભૂખ લાગી છે, તારે ખાવી હોય તો હું કઈ કહીશ નહીં, ખા. એટલે પેલા કીધું ભાઈ 250 ગ્રામ ભજીયા આપો. મજા વાતમાં બીજે છે. એટલે પેલા 250 ગ્રામની ડીશ લીધી અને મૂંઢા ઉપર બેઠો, ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું, એમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિને સામે ડીશ રાખીને કે જમો મહારાજ, જમો પ્રભુ, જમો. પેલો હરિભગત કે ભગત તમને કેમ ખવાય એ આવડે છે, પણ શું ખવાય એ નથી આવડતું. એટલે આમ પ્રસાદીનું નથી થતું. એવું ભોજન કે જે શુદ્ધપણે બન્યું હોય, પવિત્ર હોય, પાપી પુરુષોનું અડેલું ન હોય, એવું ભોજન જ્યારે જમે તો એની બુદ્ધિ છે એ નિર્મળ થાય છે.
હા, એટલું પણ ખાસ ધ્યાન રાખવાનું. આપણે મોટા ભાગે આહાર શુદ્ધિની વાત કરીએ એટલે લોકો રસોડામાં જ આવી જાય, ખાવું ને પીવું એટલું, બાકી પછી આંખ ગમે ત્યાં આહાર કરે. આહાર શુદ્ધિ એટલે 5 ઇન્દ્રિયોનો આહાર છે. તમે 16 થઈને ભોજન બનાવો ને એવા ઘણા છે સત્સંગમાં, અને એવા ભોજન જમનારા હોય પણ અંદરની ગંદકી એવી ને એવી હોય. એનું કારણ કે બીજી ઇન્દ્રિયો બધી ખુલ્લી છે. એટલે કઈ એક તમે દૂધમાં જમી ભોજન બનાવીને જમો એનાથી અંતર શુદ્ધ થતું નથી. 5 ને એવી રીતે જયારે શુદ્ધ રાખે ત્યારે ખરી આહાર શુદ્ધિ છે. નહીતર તો ઘણા, અમારે એક જણો પૈણવા ગયો તો સુરતમાં ધારે ટિફિન લેતો ગયો. ટિફિન મારો બધા લોકો તો વખાણે, પણ મને આ ઠીક જવા દો ને, પેલું ટિફિનડું હું પણવાનું જ બંધ રાખીને, કારણ કે એ જે આવવાની છે અપવિત્ર જ છે, તને હવણો ઓભળાવી દેવાની. ઠીક, એટલે એમાં બહુ વિવેક, બહુ શુદ્ધિ, બહુ પવિત્રતા અને રસનાનો જે વિષય છે એને શુદ્ધ કરવાનો. પછી નાસિકા, ભગવાનને ચડ્યા એવા ચંદન પુષ્પ આતે એની સુગંધ લે. પણ બીજું જે કાંઈ, ઘણા તો કોઈ અત્તર છાંટ્યું હોય ને તો તરત બહુ સરસ છે, આખા એના શરીરે આમાં ઊંઘી જાય, જેમ ઢોર ઊંઘતું હોય ને હું મંડી. પેલો કે હા રાખ, તો કે પાછો તો વયોદાતી કઈ મળે કે. એકલ શૃંગીના આશ્રમમાં એને પાડવા માટે રોમપાદ રાજાની નગરીમાંથી એક વેશ્યાને મોકલવામાં આવી. એકલ શૃંગી 8 વર્ષની ઉંમરના હતા. સ્ત્રી કોણ કહેવાય, પુરુષ કોણ કહેવાય એનું જેને ભાન નથી, પણ સ્ત્રી છે, મોટા મોટા વાળ છે, એવા એને ઢળકતા કપડાં પહેર્યા છે. એકલ શૃંગી કહે છે કે હા ઋષિ આવ્યા. અને એકલ શૃંગી એને બથમાં ઘાલીને આદર સાથે આસન આપીને ભેટી પડે છે. આ ત્વચાનો વિષય, વેશ્યાનો સ્પર્શ થયો અને એકલ શૃંગીની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. એમ સત્સંગી જીવનમાં શ્રીજી મહારાજ બતાવે છે. તો 5 ઇન્દ્રિયોને એવી રીતે ભગવાનમાં જોડવી કે બીજા જેટલા અશુદ્ધ છે આહાર એમાંથી નિવૃત્ત કરી ભગવાનને જેટલા સંબંધવાળા છે એનો આહાર જોડે. દેહે કરીને ભગવાનની સેવામાં જોડાય. આ રીતે ભગવાનમાં જોડાવું. પણ સાથે બીજું મૂક્યું છે, ભગવાનના સંત ભક્તમાં પણ એવી રીતે જોડાય. તો એમાં પણ દેહે કરીને સેવામાં જોડાય અને પાછો જ્ઞાનેન્દ્રિયો છે એ પણ સંતમાં રાખે, ભગવાનમાં રાખે, સંતનું દર્શન કરે ભાવથી. આંખને બીજે ન જવા દે, બીજો આહાર ન કરે. નહીતર તમે ઘણું જોજો કે ઘણા મોટા પુરુષોની સેવામાં રહેનારા ઘણા સુધર્યા નથી હોતા. ત્યારે એમ થાય કે આવડો મોટો પુરુષ એની સેવામાં આ છતાં આવો ના આવો, એનું કારણ છે દેહે કરીને સેવા કરે છે પણ બીજી ઇન્દ્રિયોથી એ બિલકુલ છૂટો જ, એટલે એનું અંતર શુદ્ધ થતું નથી. તો દેહે મન કર્મ વચને સંતની સેવામાં જોડાય, આંખે કરીને સંતનું દર્શન કરે, ભગવત સ્વરૂપ છે, એના ચરણનો સ્પર્શ કરે, એને જે 2 શબ્દો કથા વાર્તાના કે એનાથી કથા વાર્તાનું શ્રવણ કરે, સંતનું વચન કાનમાં જાય, શુદ્ધ કરી નાખે. અને સંતની રજ કે એનું ચરણનો સ્પર્શ પાપને બાળીને ભસ્મ કરી નાખે. ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે મારા સંતની રજ મને પડે માથા ઉપર એટલે હું સંતની આગળ નથી ચાલતો, સંતની પાછળ પાછળ ચાલું છું. અનુવ્રજામ્યહમ, એની પાછળ પાછળ ચાલું છું. આવા સંત એનો સ્પર્શ મળે. પણ 18મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે વર્તમાન તો ભૂલવા જ નહીં, મર્યાદા મૂકીને ક્યાંય પણ નહીં. અમે એક ગામડે ગયા હતા, જોગી સ્વામીને અમારું સંત મંડળ ચાલ્યું જતું હતું, તો મેં એક દ્રશ્ય જોયું, આપણને અહોભાવ થઈ જાય. સ્ત્રીઓને તો સંતનો સ્પર્શ નથી, એના ધોતિયા ધોવાનો પ્રસંગ મળતો નથી, એના ચરણ દબાવવાનો પ્રસંગ મળતો નથી, અને જેને મળે છે તો લેતા નથી. તો એ સંત મંડળ ગયું ત્યાર પછી જે બૈરાઓને 5-10નો જે ઘેરો ઉભો હતો એકદમ દોડી સંતો નીકળી ગયા પછી એ જે રસ્તો હતો, રસ્તામાં જ્યાં આ સંત ચાલ્યા એ ધૂળ લઈ લઈને બહેનો પોતાના માથા ઉપર મુઠ્ઠીઓ ભરી ભરી નાખતી હતી. આ આપણે જોઈએ, બસ એ પવિત્ર થઈ. આ મર્યાદા. આવી રીતે શુદ્ધ થવાય છે. ભગવાનના સંતની બધાને તો સેવા મળતી નથી, જેને મળે એના ધન્ય ભાગ્ય છે. અને જો એને સંત મહાપુરુષની સેવા મળી ગઈ તો મહારાજે પ્રથમના 55માં પણ કીધું છે, ખબરદાર દઈને જો સેવા કરે તો એના બધા જ પાપ બળીને ભસ્મ થઈ જાય. અહીંયા તો કહ્યું અનંત જન્મના બળીને ભસ્મ થઈ જાય છે. ગોપાળાનંદ સ્વામીની ચરણ ચંપી એક સાધુ કરતો હતો. હવે એને ક્યારેક ક્યારેક અયોગ્ય ઘાટ બિચારાને થતા હશે,
પગ દબાવે, 9 વાગ્યાનો પગ દબાવે. સ્વામીને થોડી વૃદ્ધાવસ્થાને લીધે શરીરમાં પેલું હોય એટલે સૂઈ ગયા. 2 વાગ્યાની આસપાસ ગોપાળાનંદ સ્વામી જાગ્યા તો પેલો સંત હજી ધીમે ધીમે હાથથી ચરણ ઉપર સેવા કરતો હતો. ગોપાળાનંદ સાહેબ બેઠા થઈ ગયા. કેટલા સાધુ હજી? હા સ્વામી. એવા રાજી થઈ ગયા, એલા તે મારી કળતર મટાડી, જા હું તારી ભવો ભવની કળતર મટાડું છે એમ કહીને જ્યાં માથે હાથ મૂક્યા તો પેલાને ચોખ્ખો કરી નાખ્યો. એટલે સંત પુરુષ છે, પાપ ધોઈ નાખે. એ સંતની કોઈ સેવા કરે તો ભગવાનને રાજી ન થવું હોય તોય રાજી થાય. ગમે તેટલા આપણી સાથે ભગવાન રીસાયા હોય, હા, પણ કોઈ સંતની સેવા કરે. હરી રૂઠે ગુરુ ઠોર હે. ભગવાન રીસાણો હોય તો ગુરુ છે એ ઠેકાણું છે ભગવાનને રાજી કરવાનું. સંતને રાજી કરે ભગવાન રાજી થાય, થાવું જ પડે. કમળસિંહભાઈની સેવા જીણાભાઈ કરે અને મહારાજ એટલા રાજી થયા, ઇતિહાસ પ્રસિદ્ધ દાખલો છે. અને ઉકા ખાચરને તો કેમ ભૂલાય? મહારાજની તો એમની સંતો ભક્તોની સેવા ઉકા ખાચર છે, વચનામૃતમાં લખાયા છે. અને સેવા એ જ એનું અંગ છે. અહો રાત્ર બસ ભગવાનને ભગવાનના સંતોની બધી સેવા જ કર્યા કરે છે. ગંદુ સાફ કર્યા કરે, બજાર વાળ્યા કરે, કચરો નીંદ્યા કરે. બધી સંતોના માંદા સંતોના જે જાજરૂના માટલા આ તે માથે ઉપાડીને દૂર નાખ્યા આવે, મૂતળીઓ ધોઈ નાખે. આવું એ ઉકા ખાચરને સેવાનું અંગ. ઘેલા નદીના કાંઠાથી માંડીને સવારમાં સંતો નાવા જાય એ પહેલા તો સાવરણો લઈને બધો રસ્તો વાળી નાખે. આવો શ્રદ્ધાળુ, એને મહારાજ કેમ રાજી ન થાય? એક દિવસ ઉકા ખાચરને મહારાજે પૂછ્યું કે ઉકા, હા મહારાજ, તારી પૂજામાં મૂર્તિ કેટલી છે? મહારાજ 500 મૂર્તિ છે. 500. મહારાજ કે 500? હા, આ એક એક પરમહંસ એ એક એક મારી પૂજાની મૂર્તિ છે મહારાજ. બસ મારા 500 પરમહંસો એ મારી પૂજાની મૂર્તિ છે. આ સેવા વ્રત છે. આવી રીતે જયારે કોઈ જોડાય છે, એક નાનકડો દાખલો યાદ આવ્યો છે, કહી દઉં. વડતાલમાં રાત્રિના લગભગ 1-1:30 વાગ્યો છે અને એક સાધુ પોતાની ધર્મશાળામાંથી ઉતરીને ભંડાર સામે ને કે ભંડાર બાજુ જાય. એ વખતે રઘુવીરજી મહારાજ અને મહારાજ હયાત શ્રીજી મહારાજ, વડતાલનો પ્રસંગ. તો રઘુવીરજી મહારાજ પોતે રાત્રે ઉઠી જાય ત્યારે ભજન કરવાનું અંગ, એટલે પોતે રવેશમાં માળા ફેરવે. તો આમ નજર કરી ચોકમાં તો આ સાધુને જતા જોયા, એટલે વિચાર થયો કે આ ક્યાં જાતા હશે? ભંડાર બાજુ હોય તો એમને ખાવું પીવું હોય, પણ કોઈ દિવસ સંત તો રાત્રે જમે નહીં, પણ કંઈક તકલીફ હોવી જોઈએ. એટલે રઘુવીરજી મહારાજ એકદમ ઉતરીને પાછળ ગયા અને પેલા સંતને કીધું, સ્વામી જય સ્વામિનારાયણ. કઈ બાજુ? તો કે મહારાજ 3 દિવસથી તાવ આવે છે. આજે તાવ અત્યારે હમણાં ઉતર્યો, પણ પછી એવી ગરમી ઉપડી છે કે હવે જો કાંઈક નહીં નાખું તો એમ લાગે છે કે મારો જીવ છૂટી જશે. તો જે કાંઈક કકર બુકર કાંઈક પડ્યું હોય તો હું જરા નાખી દઉં તો મને જરા શાંતિ વળે. એટલે હું ભંડારમાં જાઉં છું. ભૂલચૂક હશે તો સવારે મહારાજની પાસે દંડવત કરીને માફી માગી લઈશ. એટલે પેલા રઘુવીરજી મહારાજ કે સંત ભંડારમાં તો બીજું કંઈ નહીં હોય, ચાલો મારી સાથે, મારે ત્યાં પડ્યું છે. હા ચાલો. સંતને એમ થઈ ગયું, સારું લ્યો, મહારાજની દયા થઈ ગઈ. એટલે મહારાજ શ્રી પોતાને ઉતારે લાવ્યા, મેળો છે ને ત્યાં, અને સંતને કહ્યું, લ્યો સ્વામી અહીંયા બેસો. સંત પ્રત્યે આચાર્ય શ્રીને કેવો આદર છે. એને ખુરશી ઉપર બેસાડ્યા, પગે લાગ્યા, સ્વામી બેસો, હમણાં હું લાવું. રસોડામાં ગયા પછી વિચાર થયો કે આમને કંઈ તળેલું આપવું, કોઈ મીઠાઈ આપી, માંદાને તપાઈ નહીં, પણ તરત કછોટો વાળી, તરત ચૂલામાં કરગઠિયું નાખી અને બાજરાનો રોટલો રઘુવીરજી મહારાજ બનાવવા મંડી પડ્યા. રોટલો બનાવીને તાવડીમાં નાખીને બનાવી રોટલો સરસ મજાનો ફૂલીને ઘી પૂરીને તૈયાર કરે. મહારાજ સૂતા છે ત્યાં જાગી ગયા. હે, બ્રહ્મચારી તરત હોય હજુરી પાર્ષદ, હા મહારાજ બ્રહ્મચારી ભૂખ લાગી છે. જ્યારે આવો પ્રસંગ બને ને ત્યારે શામળા ઠાકરને ભૂખ લાગે છે, નહીતર એને ભૂખ નથી લાગતી. બ્રહ્મચારી મને ભૂખ લાગી છે, કાંઈ ગરમ ગરમ મને ખાવા આપો. હા મહારાજ લાવું છું. બ્રહ્મચારીને એમ થયું કે અત્યારે શું લાવું? આ રાત્રે ખીચડો બીચડો ખાઈને સૂતા છે ને અત્યારે આને વળી શું થયું? પણ આવું ઘણી વાર થતું એને. એ બ્રહ્મચારી સેવાવાળા જાણતા હોય એટલે કે લાવું મહારાજ. એટલે એમ થયું કે હું લાવને આચાર્યને મહારાજને ત્યાં જ જાઉં, ત્યાં પીડ્યું હોય એટલે ત્યાંથી લઈ આવું, એટલે એમનું કામ થઈ જાય. બાકી ખાખી બંગાળી બાબા પાસે શું હોય?
ત્યાં ગયા ત્યાં તો જોયું, ત્યાં તો મહારાજ શ્રી રોટલો બનાવેલો. બ્રહ્મચારી સમજી ગયા કે અને એટલે જ ભૂખ લાગી છે. મહારાજ, અરે કે સ્વામી તમે? તો કે મહારાજ બેઠા છે અને એ કે મને ભૂખ લાગી છે. તો કે આ રોટલો તૈયાર છે, લ્યો, અને બીજો ચડી ગયો છે. બીજો રોટલો તરત એમાં મૂક્યો, ગોળનો ટુકડો મૂક્યો, અને બ્રહ્મચારી કે હું મહારાજ પાસે લઈ જાઉં. તો રઘુવીરજી મહારાજ કે એમ કરો, એક સાધુ આ છે ને એના માટે કર્યું છે, એક રોટલો એને આપો. પેલા સાધુ કે ના મહારાજ, પેલા મહારાજને જમાડો અને પછી મને જે વધશે એનાથી હું જમીશ, બસ. એટલે ગયા. ગરમ ગરમ 2 રોટલા અને ગોળનો દડબો આમ થાળીમાં મૂક્યો. એટલે મહારાજ આમ અડ્યા. એટલે કે બ્રહ્મચારી? તો કે હા મહારાજ. આ ગરમ ગરમ તું ક્યાંથી લાવ્યો? જાણે કઈ જાણતા જ ન હોય. કે મહારાજ આ અત્યારે એવું છે ને કે રઘુવીરજી મહારાજ રોટલો બનાવતો, અત્યારે બોલાવો એને, એ રઘુવીરને અહીંયા બોલાવો. 2 વાગે રોટલા બનાવે એવો ભૂખાડવો? રઘુવીરજી મહારાજને બોલાવ્યા, પગે લાગીને કે મહારાજ અત્યારે રોટલા ઘડતો હતો? મહારાજ એક માંદા સાધુ બેઠા છે મારે ત્યાં અને ભૂખ્યા હતા એટલે એના માટે. મહારાજ ઊભા થઈને ભેટી વળ્યા. રઘુવીર, આવા આચાર્યો સંપ્રદાય સાચો છે, મારા બાપ આવા આચાર્યો સંપ્રદાય સાચો છે. લે રઘુવીર, હું જમી લઉં. અડધો રોટલો મહારાજ જમી ગયા અને પેલું કીધું કે જા હવે એ સાધુને જઈ અને જમાડી દો. આવી સેવા વ્રત. તો આવી રીતે જે ભગવાન અને ભગવાનના સંતની સેવામાં જોડાય છે, અનંત જન્મના પાપ છે બધા નીકળી જાય. કલ્પના કરીએ તો એમ જ થાય છે ને બચે આમાં કાંઈ? બધું ચોખ્ખું થઈ જાય છે. એટલે 18માં મહારાજે એ જ કહ્યું કે જેમ પેલા વિષયો સેવ્ય કરીને બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે, એમ જ જ્યારે આવા ભગવાનના સંત છે એના સંબંધવાળા પદાર્થોના વિષયોને ભોગવે છે ત્યારે બુદ્ધિ શુદ્ધ થાય છે. એ શુદ્ધ થાય છે એની સરસ રૂપકાત્મક રીતે મહારાજે ગરડા મધ્યમાં ફરીથી સમજાવ્યું કે જુઓ, કોઈ કૂવો છે એને તળિયેથી ગાળ કાઢવો છે અથવા કંઈ કામ કરવું છે, તો એમાં જે પાણીની શેરો આવે છે એ કામ કરવા ન દે. એટલી બધી શેરોમાં ગામડાના ખેડૂત છે ને ડૂચા ભરાવી દે અને પાણીને રોકી દે અને પછી તળિયે જે કામ કરવું હોય એ કરી શકાય. એવી રીતે જે પંચ જ્ઞાનેન્દ્રિયો છે એ જે સંસારનો વિષયોનો કચરો લાવે છે એને આ બધા ડાચા મારે, ડૂચા મારી દેવા. એ બધા બંધ થઈ જાય તો જ આ કૂવો સાફ થાય. અને આવી રીતે જ્યારે પુરુષાર્થ કરે ત્યારે એનું અંતઃકરણ છે શુદ્ધ થાય. કે જે આ વચરામૃતમાં ભાર આપ્યો છે, અંતઃકરણની શુદ્ધિ કરવાનું. અહીંયા એક પ્રશ્ન થાય છે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે આમાં જે કીધું વચરામૃતમાં ઠેર ઠેર કહ્યું છે એમાં એવું જ કીધું હોય છે ભગવાન સંબંધી વિષયો ભોગવવા. હવે અમે રહ્યા વ્યવહારમાં, હવે અમે દુકાન ઉપર બેઠા હોય તો ત્યાં અમારે શું કરવું? અમારે બધાને બોલવું પડે, આ કરવું પડે. અમારા ધંધા જેવા છે. તો ભગવાન સંબંધિત વિષયોનું સેવન અમારે ત્યાં ક્યાંથી? મને એમ થાય છે કે આનો આ પ્રશ્ન ભગવાન સ્વામિનારાયણને પૂછ્યો હોય એમ જ કહે કે આજીવિકાને અર્થે રોજગાર ધંધા કરવા એ તો શાસ્ત્રમાં પણ વિધાન છે ને ભગવાન પણ આજ્ઞા આપે છે, પણ એ આજીવિકાને નિમિત્તે ઇન્દ્રિયો અંતઃકરણ વિકૃત થાય એવી પ્રવૃત્તિ કરવી એવું ક્યાં શાસ્ત્રમાં આજ્ઞા છે? એવું ક્યાં વિધાન છે? શું ધંધા હોય છે એમાં વિકૃતિઓ પેદા થાય એવું પણ કરવું જ પડે છે? ના, એવું નથી. એ તો વિવેક પોતાનો છે કે એવી જ આજીવિકા રોજીવિકા જે છે એનું ચૂઝ કરવું કે જેમાં આપણી બુદ્ધિ ઇન્દ્રિયો ન બગડે. બસ એક દાખલો કહું. એક જૂના સંતે એક યુવાનને પૂછ્યું, બહુ સારા છો, સત્સંગ સારો રાખો છો, શું ધંધો કરો છો? તો કે સ્વામી દરજી છું. દરજી? હા. કોના કપડા સીવો? તો કે બધા સ્ત્રી પુરુષો બધાના. એમ? તો બૈરાઓના કપડા સીવવામાં માપ લેવું પડે? તો હા લેવું પડે. અને પેલા સંતે એને સલાહ આપી કે ભાઈ તારી જુવાની ઉંમર છે, વિષયોના વેગ હોય, ઇન્દ્રિયો બહુ લુચી છે, માટે તમે જ્યારે બહેનો દીકરીઓના માપ લઈને કપડાં સીવવાનો પ્રસંગ આવે એ કામ આપણે ન કરવું, નહીતર સત્સંગ નહીં રહે. આ તમારે આપણે વિવેકથી સમજવાનું. પણ વાત કાંઈ મુદ્દાની છે, પણ ઘણાને વિરુદ્ધ અર્થ પણ સમજાય તો એ એની મતિની ભ્રમણા છે. આપણે જે આશયમાં કહીએ છીએ આશયમાં સમજવાનું છે. પેલા સંતે એમ કહ્યું તારી જુવાની ઉંમર છે, સત્સંગ નહીં રહી. અને પેલા માણસે, અને વાત સાચી, સ્ત્રી પુરુષનો એવો જોગ છે, જુવાની અવસ્થા છે, એના અંગને અડીને માપ લેવું છે,
તો આ ધંધો તું કરતો નહીં, પુરુષોનો બાળકોનો એ બધાના કપડાં સીવજે તો તારો સત્સંગ કોઈ દિવસ વાંધો નહીં આવે. આ આજીવિકાની વિવેકપૂર્ણતા છે. ક્લબો છે, ડાન્સ થાય છે, ન ખાવાના ખવાય છે, ન થવાના નૃત્યો થાય છે, અનેક ધંધા થાય છે, અને ત્યાં કોઈ નોકરી રાખે અને પછી કે હવે મારું મન ઠેકાણે નથી રહેતું, તો એ કોનો વાંક? એ બી તો નોકરી કરાય જ નહીં ને. એટલે હવે એવું ક્યાં કહીએ છે કે ભાઈ કાપડની દુકાન ઉપર બેઠા હોય કોઈ કાપડ લેવા આવે એટલે કે બે બેહો વચનામૃત સંભળાવું, એવું નથી કેતું શાસ્ત્ર. ત્યાં તમે કાપડની વાત કરો પણ એને એ કાપડ પૂરતી વાત કરો, બીજી વાત કરવાની જરૂર નથી. વ્યવહારની, સંસારની, કોઈ આ તે એ જે છે અશ્લીલથી આ બધી વાતોની જરૂર નથી. એટલે કીધું છે મર્યાદામાં રહીને, શાસ્ત્રમાં જે રીતે નિયમ ભોગવાનું કહ્યું છે એ રીતે નિયમમાં રહીને જો વિષય ભોગવે તો અંતઃકરણ મલિન થતું નથી. પણ જો મર્યાદા પોતપોતાના ધર્મની છે એને છોડીને, એક હરિભગત હતા, ગામ નામ ઠામ નહીં આપ, બહુ સારા હરિભગત, બધાને ઉપદેશ આપે એવા, કથા વાર્તા કરે એવા, મંદિરનો અગ્રગણી કહેવાય, એનું જીવન જોઈને બીજા જીવે એવો. પણ એક આંખની ભૂલ, એક પરસ્ત્રીને નિરખવામાં ભૂલ, એમાં ચિત્ત ચોંટ્યું, માણસ લટ્ટુ થયો, પરણિત હતો, બીજે માર્ગે વયો ગયો, કુટુંબ રખડી પડ્યું, મંદિર રખડી પડ્યું, દેવ પૂજા અર્ચન કથા વાર્તા સત્સંગ બધું જ કંઠી બંઠી નીકળી ગયું અને સાવ હલકો જીવ થઈને જીવન જીવીને મરી ગયો. કેટલી ભૂલ થઈ! એટલે પોતપોતાની જે મર્યાદા છે એને છોડીને કોઈ દિવસ વિષય ભોગમાં પ્રવૃત્ત ન થવું. આ ખાસ એટલે મહારાજ એવી રીતે લખ્યું કે એ રીતે વર્તશે તો અનંત જે કાળના પાપ જીવને વળગ્યા છે એનો નાશ થઈ જાય છે. અને જો ઇન્દ્રિયની વૃત્તિઓને સ્ત્રીયાદિકના વિષયમાં પ્રવર્તાવે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષય ભોગવવાનું કહ્યું છે તેવી રીતે વિષયમાં નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં. અને જ્યારે સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ રાખવો. અડધો સત્સંગ રાખે ને અડધો કુસંગ રાખે. પેલો સોમલા ખાચરની આગળ જે વાત છે કે તમે અમારો પ્રસંગ કરો છો ને અડધો સંસારનો કરો છો, એમ નહીં. સત્સંગ એટલે પૂરો, પછી કુસંગનો ભાગ ઓળખીને એને છોડવાની વાત છે. અને જ્યારે કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે, હવે બહુ થોડી વાત છે અને મુદ્દાની વાત, સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે નિવૃત્ત પામે છે, દેહના સંબંધીને વિશે મમત્વ બુદ્ધિ છે નિવૃત્ત પામે છે, અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે, અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. સત્સંગ છે એના 4 ફળ છે. સત્સંગ કરીએ છીએ તો 4 વસ્તુ ઘટે. બસ પેલું શું બને સત્સંગ કરતા? તો એક દેહને વિશે અહમ બુદ્ધિ નીકળી જાય. નીકળી ગઈ છે ખબર કેમ પડે? માન અપમાન સુખ દુઃખ એના જે પ્રસંગો છે એમાં જે અડોલ રહી જાય તો દેહને વિશે અહમ બુદ્ધિ નીકળી ગઈ છે. અને એ અહમ બુદ્ધિ સંત સમાગમે કરીને જાય છે. પેલું ફળ દેહને વિશે અહમ બુદ્ધિ નીકળી જાય. હું દેહ છું એમ નહીં, હું આત્મા છું. બીજું શું ફળ છે કે દેહના સંબંધીને વિશે મમત્વ બુદ્ધિ ખલાસ થઈ જાય. આ મારું કોઈ નથી, મારા સાચા સગા ભગવાન અને ભગવાનના સંત બે જ છે, ત્રીજું મારું કોઈ સગું નથી. અને એ પદાર્થોમાં કોઈ ખોટ આવે, કુટુંબીમાં કોઈનું મરણ થાય તો જેના ચિત્તમાં જરાય વિક્ષેપ ન થાય, નૈનપુરના દેવજી ભગત, નરસિંહ મહેતો, આ બધા જે છે એની જેમ સ્થિર રહી જાય તો એને દેહ સંબંધી પદાર્થોમાંથી મમતા નિવૃત્ત થઈ ગઈ છે. મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન. બીજું અને ત્રીજું, ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે. આ ત્રીજું, ભગવાન વગર રહી ન શકે. અને ચોથું, ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. જો આ 4 વસ્તુ ન બની હોય તો હજી સત્સંગમાં ઘણું કાચું છે. અને જ્યારે 4 વસ્તુ પૂરી થાય ત્યારે સંપૂર્ણ સત્સંગ થયો જાણવું. અને આ વચનામૃતનું અંતિમ પગથિયું છે. અંતર શુદ્ધિ કરવી, સત્સંગ કરવો અને સત્સંગના 4 ફળ છે એને હસ્તગત કરવા. એવી સુંદર મજાની વાત મહારાજે આ 8મા વચનામૃતમાં આપણી માટે મૂકી છે. અને એ રીતે 8મું વચનામૃત આપણે પૂરું કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ.